કુટમાં પાણીનો પ્રશ્ન આમ તો બારેમાસ હોય છે, પરંતુ ખાસ કરી ઉનાળામાં પાણીની સમસ્યા સૌથી વધુ વિકટ બનતી હોય છે। ત્યારે શહેરના નાના મવાની આસપાસના વિસ્તારો એવા વાંબે આવાસમાં રહેતી મહિલાઓ કોર્પોરેશન કચેરીએ દોડી આવી હતી અને પાણી આપોના નારા લગાવ્યા હતા। સાથે જ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો। વાંબે યોજનામાં 1344 પરિવારોને ઘર વપરાશ માટે પૂરતું પાણી નથી મળતું। વળી 10 થી 15 મિનિટ ધીમા ફોર્સથી પાણી આવે છે, જે પાણી દૂષિત હોય છે, જેથી અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી, જેથી રોષે ભરાયેલી મહિલાઓએ માટલા ફોડી કચેરીમાં વિરોધ કર્યો હતો। મહત્વનું છે કે આ વિસ્તારમાં પીવાલાયક પાણી આવતું ન હોવાથી રોગચાળો વકર્યો છે, જેથી બીમારી કોઈનો ભોગ લે તે પહેલા તંત્ર જાગે તે જરૂરી છે। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે પાણી સાવ ઓછું આવે છે। જે પાણી મળે છે તે દૂષિત પાણી મળે છે, જે પીવાલાયક નથી। આમ આટલી સમસ્યા હોવા છતાં તંત્ર દ્વારા ધ્યાન આપવામાં નથી આવતું। ત્યારે જોવું રહ્યું કે ઘોર નિંદ્રામાં સૂતેલું તંત્ર ક્યારે જાગે। શાસકોએ પરોક્ષ રીતે પાણી કાપ લાદી દીધેલ છે। આવા અનેક પ્રશ્નોને લઈ અને વોર્ડ નંબર 10ના મોટી સંખ્યામાં મહિલાઓ, મહિલા કોંગ્રેસના કાર્યકર આગેવાનો એને સાથે રાખી અને આ સમસ્યાના ઉકેલ માટે કમિશનરશ્રીને આવેદનપત્ર આપેલ છે। સ્થાનિક મહિલાઓએ માટલા ફોડી અને શાસકોની હાઈ કરી અને પાણીની તીવ્રતાથી જે પીડાય છે એનો પડઘો કોર્પોરેશનમાં પાડેલો છે અને એમના માટે અમે કમિશનરને માગણી પણ કરી છે, વિનંતી પણ કરી છે કે આના માટે તાત્કાલિક અને યોગ્ય